આદિવાસી એકતા, આદિવાસી એકતા, આદિવાસી એકતા. સૌપ્રથમ તો હું તમને અભિનંદન આપવા માટે આવ્યો છું. ગુજરાત રાજ્યની કદાચ ભારત દેશની પહેલી આવી મીટિંગ હશે કે જે મતદાર લોકોએ કરી છે, તે પણ સૌથી પછાત ગણાય એવા આદિવાસી મતદારોએ કરી છે. એનો મને ગર્વ છે. તૃપ્તિબેને સરસ વાત કરી કે આ મહિલા લોકોએ કામ કરી બતાવ્યું છે. એમણે એમની તાકાત બતાવી દીધી છે તંત્રને, અને એ તાકાત વધારે જોરથી ચાલવાની છે. અને આજની આટલી પાકી હાજરીથી કોઈ પણ જાતની આપણે નાલેસી રાખવાની જરૂર નથી. આજે સમય એવો છે, કામનો સમય છે, શોર્ટ ટાઈમ છે, એટલે આટલી હાજરી બહુ કાફી છે આપણા લોકો માટે. અત્યાર સુધી 70 વર્ષની અંદર અનેક ચૂંટણીઓ આવીને ગઈ, અનેક વચનો અપાયા, સરકારો પૂરી થઈ ગઈ, વચનોની જગ્યાએ રહ્યા, અને આપણી દશા છે ત્યાંની ત્યાં રહી. એટલું જ નહીં, પણ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓએ આપણા હક્કો સાચવવાની વાત તો દૂર રહી, પણ હક્કો પણ આપણા ડુબાવી દીધા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ. બાબા સાહેબ આંબેડકરે કીધું કે ભાઈ આખી જિંદગીનો ભોગ આપ્યો છે, ખૂબ તકલીફો વેઠી છે, અને આ બંધારણીય અધિકારો જે તમારા માટે મેળવ્યા છે એ બંધારણીય અધિકારોને તમે સાચવી રાખજો. એ બંધારણીય અધિકારોને તમે ડૂબવા નહીં દેતા. અને જો તમે એને આગળ લઈ જવા માટે સક્ષમ ના હો તો મહેરબાની કરીને એ રથને ત્યાં જ રહેવા દેજો, એને પાછળ નહીં લઈ જતા. પણ આપણા રાજકારણીઓએ એ રથને ધીરે ધીરે પાછળ લઈ જવાનું પાપ કર્યું છે, અને એ હવે ધીરે ધીરે આપણા લોકોને ખબર પડવા માંડી છે. ઇલેક્શનની અંદર આપણી સાથે રમત રમાય છે, એ પણ જાણવા જેવી છે. 1985માં અનામત આંદોલન થયું, અને તે વખતે જે સરકાર હતી તે સરકારની સામે સમાજ આંદોલન કર્યું, અને પછી જે સરકારો વારાફરતી આવતી ગઈ અને આપણા સમાજે એ આંદોલન ચાલુ જ રાખ્યા. અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ આપણા માટે બહુ અઘરું છે, અને આપણા માટે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. તમે વિચાર કરો, અમેરિકા દેશ કે ઓસ્ટ્રેલિયા દેશ કે ભારત દેશ, આખો ભારત દેશ, એ બધા દેશો આખા આદિવાસીઓ 100% વસ્તી આદિવાસીઓની હતી. અમેરિકાની અંદર ખાલી 2.5% વસ્તી રહી ગઈ છે આદિવાસીઓની, બાકી આદિવાસીઓનું નિકંદન નીકળી ગયું છે. ઓસ્ટ્રેલિયામાં ખાલી 2% આદિવાસીઓ છે, બાકીના આદિવાસીઓનું નિકંદન નીકળી ગયું છે. અને ભારત દેશની અંદર કેટલા છે? 8% આદિવાસીઓ છે. શું પરિસ્થિતિ છે 8% આદિવાસીઓની? તો આખો ભારત દેશ જેનો હતો તેની પાસે ખાલી 0.5% જમીન બચવા પામી છે, અને એ જમીન પણ પડાવી લેવાનું કાવતરું સરકાર કરી રહી છે, સરકારની સાથે જે કંપનીઓ કરી રહી છે. અને એના માટે વિવિધ પ્રોજેક્ટો આવી રહ્યા છે. બધાને ખબર જ છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થી માંડીને બુલેટ ટ્રેન થી માંડીને ભારતમાલા પ્રોજેક્ટ થી માંડીને તાપી રિવર લિંક પ્રોજેક્ટ. મને સવાલ એ થાય છે કે જયારે પ્રોજેક્ટની જાહેરાત કરે છે ત્યારે આપણા નેતાઓ ક્યાં જાય છે? જે તે પાર્ટી નેતાઓ કેમ બોલતા નથી? સત્તાધારી પાર્ટી એની સત્તાની સામે કેમ બોલતી નથી? વિરોધ પક્ષો પણ એ સત્તાધારી પક્ષની સામે કેમ વિરોધ નથી કરતી? બધાને પોતાની ખુરશીની બીક છે. ફક્ત એક મરદ માણસ નીકળ્યો, આનંદભાઈ પટેલ, કે જેને કોઈની પણ પરવા કર્યા વગર સમાજની પડખે રહ્યો માણસ, રાત દિવસ ગમે જયારે જરૂર પડી તે સમાજની પડખે રહ્યો. આપણને ગર્વ છે આવા નેતા માટેનો. અને એની શું દશા કરી નાખી? માગતો એટલો જ હતો ને, પૈસા નથી. આદિવાસીનો મોટો વાંક હોય તો પૈસા નથી, અને એટલા માટે તમને ટિકિટ નથી આપતી. એ સમાજની કરુણતા, દેશની કરુણતા છે. અને આજે દેશની અંદર અત્યારે પેપરમાં રિપોર્ટ હતો કે 543 જેટલા સંસદ સભ્યો છે, અને 543 માંથી કેટલા કરોડપતિઓ છે? 450 જેટલા તો કરોડપતિઓ છે. એટલે આજે કરોડપતિઓ રાજ કરે છે, સામાન્ય માણસ રાજ નથી કરતો. તેવા સંજોગોની અંદર આપણા લોકો વિચારવાની જરૂર છે કે આની અંદર આપણે કઈ રીતે ટકી શકશું. શું આપણે એક અપક્ષ માણસ ઉભે રાખીએ એટલે આપણે સમાજને નહીં અપાવી શકશું? શું કોઈ પાર્ટીના માણસને આપણે મોકલી આપીએ એટલે આપણે સમાજનું હિત થઈ જશે? આપણા અધિકારો બચશે? અપક્ષથી કઈ થવાનું નથી.
પાર્ટીના માણસોને મોકલવાથી કંઈ થવાનું નથી. ક્યારે થશે? જો આપણે જાગૃત રહીશું, સંગઠિત થઈશું અને ગમે ગામથી આપણે બધા વાત કરી તે પ્રમાણે એમને સવાલ જવાબ, એમની પરીક્ષા લેવાની છે. પરીક્ષા એમની લેવાની છે. આપણા લોકોએ, આપણે સાહેબ લોકો છે, આપણે ગુરુ લોકો છે અને એ લોકો શિષ્ય લોકો છે. એની પરીક્ષા આપણા લોકોએ લેવાની છે. અને એના માટેના પત્રિકા ગામે ગામ આપણે મોકલાવશું કે એમને શું શું પૂછવાનું છે. ઘણા સવાલો કહી દીધા છે કે ભાઈ આ ડ્રોન ફરે તેના માટે કેમ ભાઈ કોઈ નેતા નથી બોલ્યો? 5 અનુસૂચિ માટે કેમ કોઈ જાહેરની અંદર કોઈ નેતાઓ બોલતા નથી? એક નેતા સિવાય. અને આપણી જે મુશ્કેલીઓ છે એનો તો પાર નથી. ચારણ, રબારી અને ભરવાડ આપણને આપણા હક્કો મળતા નથી અને જે હકદાર નથી તેને એ લોકો હક પર હક આપતા જાય છે અને એ લોકો એને સાચવતા જાય છે. ઘોડો કો મિલતી નહીં ઘાસ, घोड़ों को मिलते नहीं घास और गधा खा रहा है च्यवनप्राश. તંત્ર ગધેડા લોકોને ચ્યવનપ્રાશ આપે છે અને જે હકદાર છે તેને ઘાસ પણ આપતી નથી. તેનો જવાબ માંગવાનો વખત આવી ગયો છે આપણા લોકોએ. આવક મર્યાદા તમે જુઓ, કોઈ શરમ પણ નથી આવતી આપણા રાજકીય પાર્ટીના નેતાઓને. સવર્ણ સમાજ માટે 8 લાખની આવક મર્યાદા કરી, એને જો લાભ લેવા હોય તો, અને આદિવાસીઓ માટે 2.5 લાખની આવક મર્યાદા છે 10 વર્ષથી. એક પણ નેતા બોલતો હોય તો પૂછો એમને કે ભાઈ સવર્ણ લોકોની આવક મર્યાદા કેમ 8 લાખ છે અને આપણી કેમ 2.5 લાખ છે? એના માટે ભાઈ તમે શું કર્યું? આપણી જે નોકરીની અનામત છે એને નિકંદન કરવા માટે રોસ્ટર એક્ટ જે એ લોકો બદલેલો છે, રોસ્ટર ક્રમાંક બદલેલા છે, એના માટે કયા નેતાએ શું પૂછ્યું એ પૂછો એને. તાપી રિવરલિંક પ્રોજેક્ટ આવી રહ્યો છે તેના માટે તમે શું રજૂઆત કરી? એક તો મને જવાબ આપો. આમાં શું પરિસ્થિતિ છે? કેટલા આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે? પાણી ક્યાં જવાનું, કોને મળવાનું છે? એનો જવાબ તો તમે આપો. ગુજરાતની અંદર 26,000 શિક્ષકો નથી, 3,000 જેટલા આચાર્ય નથી. તેના માટે તમે શું કર્યું તેનો જવાબ આપો અમને. જમીન જે છે એટલી જમીન પણ પડાવવા માટે આ વિવિધ પ્રોજેક્ટો લાવી રહ્યા છે. 73 ના કાયદાને પણ એ લોકો ભૂલી જઈને 29/10/2018 નો કાયદો કર્યો કે આદિવાસીઓની જમીન આ વિસ્તારમાંથી લેવી હોય 1 કિલોમીટર વિસ્તારમાં તો કોઈની પરમિશનની જરૂર નથી. એવો તમને કોને અધિકાર આપ્યો છે એ આપણે પૂછવાની જરૂર છે. બંધારણની 5મી અનુસૂચિ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ કહી રહ્યું છે કે ભાઈ જળ, જંગલ, જમીનના અધિકારો આદિવાસીઓના, ખાણ ખનીજના અધિકારો આદિવાસીઓના છે. અને સરકાર શું કહે છે? ભારત દેશના રાષ્ટ્રપતિ શું કહે છે? ભારત દેશના રાષ્ટ્રપતિનું 26મી જાન્યુઆરી નિવેદન હતું કે ભાઈ ભારત દેશના જે કુદરતી સંસાધનો, જળ, જંગલ, જમીન, ખનીજ સંસાધનો છે એના ઉપર આખા દેશનો સમાન અધિકાર, ફક્ત આદિવાસીનો અધિકાર નથી, એવું રાષ્ટ્રપતિ બોલે છે. આપણે કલ્પના કરવાની છે કે આપણું કોણ બેલી છે જે આપણો રક્ષક છે તે જ આવું બોલી રહ્યો છે. આજે રાજ્ય પર આપણો રક્ષક છે, ગુજરાત રાજ્યનો, કે જેને આપણી તકેદારી રાખવાની છે, આપણું રક્ષણ કરવાનું છે. આપણને અન્યાય થાય ત્યારે એને એનું હીર બતાવીને આપણને બચાવવાના છે. અને રાજ્યપાલ કેમ બોલતો નથી? કારણ કે એક કઠપુતળી છે, સત્તાધારી પક્ષની કઠપુતળી છે. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી બનાવવામાં આવી છે કે ભાઈ જે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ કરે, એને પૂછીને બધું કરવાનું હોય છે. અને છતાં પણ એમને પૂછ્યા વગર પરિપત્રો થઈને એ અમલ થાય છે. તો ત્યારે આપણા નેતાઓ ક્યાં જાય છે? કે આપણા લોકો પૂછવાની જરૂર છે. તો આ તબક્કે જ્યારે સમાજ ભેગો થઈ રહ્યો છે, સમાજમાં જાગૃતિ આવી રહી છે, ત્યારે આપણા લોકોને બહુ મોટી જવાબદારી બને છે કે આપણા લોકોએ આ લોકોને પૂછવું પડશે, જાહેરમાં પૂછવું પડશે. અને તે પણ ખૂબ જ શાંતિથી, મગજ ઠંડુ રાખીને, ઠંડા કલેજે પૂછવાની જરૂર છે. જરાક પણ અકળાવવાની જરૂર નથી. તો પછી એમને પરસેવો નહીં ઉતરે તો મને કહેજો. તો આ જે આપણને અન્યાય થઈ રહ્યા છે અને આપણને જે મુશ્કેલીઓ વધી રહી છે, આપણને જે જુલમ કરવામાં આવી રહ્યા છે, એ જુલમ આપણે હવે ચલાવી લેવા માટે તૈયાર નથી. અને એના માટે ગામે ગામ લોકો બધા તૈયાર છે.
અને આપણા લોકોએ વધારે જોરથી, વધારે સંગઠિત રીતે, વધારે મજબૂત રીતે સંગઠન આગળ કરવાની જરૂર પડવાની છે. અત્યારનું સંગઠન આપણે બહુ ટૂંકા ગાળામાં બહુ સારું સંગઠન કર્યું છે, એની બિલકુલ ના નથી, પણ હજુ બહુ મોટું કામ કરવાની જરૂર છે આપણા લોકો માટે, ગરીબ લોકો માટે, ગામના લોકો માટે, વિસ્તારના લોકો માટે. અને એ આપણે લોકોને મદદરૂપ થઈને આપણે એ સંગઠન વધારે મજબૂત કરી શકશું. હવે પછી આપણા વિસ્તારની અંદર નાના નાના કામો આપણે કરવાનું ચાલુ કરવી પડશે. બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પથી માંડીને વારસાની જે તકલીફ છે આપણા વિસ્તારની અંદર, લોકોને લાભ નથી મળી રહ્યા, તેના માટે વારસાની કામ પણ આપણે લોકો કરવાની જરૂર છે. એ પ્રમાણે શિક્ષણનો સુધારો કરવાની પણ આપણે ખાસ જરૂર છે. તો આ તબક્કે આપણે બધી પાર્ટીઓને કહેવા માંગીએ છીએ કે જે પાર્ટી 5મી અનુસૂચિના અનુમોદન આપે અને અમલ કરવાની ખાતરી આપે તેને મત અમે આપશું. જે પાર્ટી ચારણ રવાડીને ભરવાડ જે બિન આદિવાસીઓ છે એ લોકોને હાંકી કાઢીને એમના જે હક્કો લીધા છે એ હક્કો અમને પાછા અપાવે તેમને અમારો મત મળશે. જે પાર્ટી અમારા વિસ્તારની જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે પંચાયતો છે, પ્રાઇવેટ સરકારની ઓફિસો છે, એની અંદર બિલકુલ સ્ટાફ 75% સ્ટાફ નથી, એ પૂરો સ્ટાફ ભરવાની જે ખાતરી આપે તેનો અમારો મત મળશે. જે પાર્ટી અમારા જે જંગલ જમીનના અધિકારો આપશે તેનો અમારો મત મળશે. જે પાર્ટીના આગેવાનો જ્યારે જ્યારે આદિવાસી સમાજને તકલીફ પડે, સંમેલન થાય, કોઈ પણ તકલીફ પડે ત્યારે જે આપણી પડખે ઉભો રહે તેને આપણે મત આપશું. આખી પાર્ટીને આપણે સંદેશો પહોંચાડ્યો છે કે અમને જયારે તકલીફ પડે ત્યારે તમારે અહીંયા હાજર રહેવાનું છે, અને જો હાજર નહીં રહેશે તો આ આદિવાસી સમાજ સમજી ગયો છે, ભવિષ્યની અંદર તમને કોઈને ચલાવી લેશે નહીં, એની પણ તમે ખાતરી રાખજો. તો આ તબક્કે વધુ ન કહેતા આપણી સામે જે પડકાર આવ્યો છે, આપણી સામે જે ચેલેન્જ આવી છે, એ ચેલેન્જ આપણે પાર પાડવાની છે. અને આ સંદેશો આપણે ખાલી ગામમાં નથી પહોંચાડવાનો, ખાલી તાલુકામાં નથી પહોંચાડવાનો, જિલ્લામાં નથી પહોંચાડવાનો, આખા ગુજરાત રાજ્ય અને આખા ભારત દેશની અંદર પહોંચાડવાનો છે કે જે આદિવાસીઓ હક્કો આપવા માટે તત્પર છે, સમર્થન આપે છે અને ખાતરી આપે છે તેને જ અમે મત આપશું, અમે બીજા કોઈને મત આપશું નહીં. એ સંદેશો આપણે પહોંચાડવાનો છે. અને તમે જોજો કે જે આટા ફેરા વધવાના છે એ આટા ફેરાની અંદર એ લોકોને પગ ધૂજવા માટે વાત ધીરે ધીરે કે આ લોકો શું કરે, આ લોકો કયા સવાલ પૂછશે, એ લોકો જવાબ ગોખી રહેલા છે, અને આપણી પાસે સવાલો તૈયાર જ છે. તો આ એક જંગ આપણે ખેલવા માટેની પૂરેપૂરી તૈયારી રાખવાની છે. અને આ જંગ આપણા અસ્તિત્વનો જંગ હશે, અને એના માટે આપણા લોકોએ ભવિષ્યની પેઢી માટે, ગરીબ લોકો માટે આપણી જમીન સચવાય, આપણું શિક્ષણ સુધરે, આપણા જે બેકાર વર્ગ છે એને નોકરી ધંધો મળે તેના માટે, અને આપણો સમાજ જે છે સમાનભેર જીવી શકે, આપણો સમાજ ખુમારીથી જીવી શકે એવા સમાજનું આપણે નિર્માણ કરવાનું છે. અને તેના માટે આપણા લોકો બધાએ રાત દિવસ મહેનત કરવાની છે, રાત દિવસ ખૂબ જ તકેદારી રાખવાની છે. અને આપણા લોકોને કોઈ ભરમાવી નહીં જાય, આપણા લોકો કોઈ છેતરી નહીં જાય, આપણા લોકો વેચાઈ નહીં જાય, તેની આપણા લોકો તકેદારી રાખવાની છે. અને આ તબક્કે આ સ્ટેજ પરથી હું કહેવા માંગુ છું, એમાં જે સમાજના આગેવાનો છે એ સમાજને અમે દગો નહીં કરશું, સમાજને અમે દગો નહીં કરશું. સમાજને દગો કરતા પહેલા અમે બરબાદ થઈ જવાનું અમે પસંદ કરશું, પણ એ દિવસ અમે નહીં લાવશું, એની ખાતરી રાખજો. તો આ તબક્કે જયારે આપણે અનામતનો લાભ લીધો છે, સબસિડીનો લાભ લીધો છે, અને આપણે પગભર બન્યા છે સમાજના લીધે, ત્યારે સમાજને બચાવવાની, સમાજના યોગ્ય પ્રતિનિધિને મોકલવાની જરૂર પડી છે. અને તેના માટે આપણો જે મત છે એ મત એ નહીં જાય, અને યોગ્ય માણસને આપણે મોકલીએ તેના માટે આપણા લોકોએ તકેદારી રાખવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે. તો છેલ્લે जुल्मी जब जब जुल्म करेगा, जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से, जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा, चप्पा चप्पा गूंज उठेगा जय जोहार के नारों से. जब अन्याय की बौछार हो,
जब अन्याय की बौछार हो तब आंख से आंसू नहीं 16 बरसना चाहिए।